વડોદરા શહેર પીસીબી પોલીસની ટીમે બે જુદા જુદા વિસ્તારોમાં રેડ કરી મોટી માત્રામાં વિદેશી શરાબનો જથ્થો ઝડપી પાડ્યો છે. વડોદરા શહેર પીસીબી પોલીસ મથકની ટીમને બાતમી મળી હતી કે ખિસકોલી સર્કલ પાસે આવેલ સંતોષીનગર બ્લોક નંબર 16માં રહેતો વિક્રમ સુરવે ઇંગ્લિશ દારૂનો જથ્થો લાવેલો છે અને પોતાના બ્લોકમાં મીટર પાસે મૂકી રાખ્યો છે અને ત્યાંથી દારૂનું વેચાણ કરી રહ્યો છે. જે ચોક્કસ માહિતીના આધારે પોલીસની ટીમે સ્થળ પર રેડ કરતા ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે સ્થળ ઉપરથી વિક્રમ અશોક સુરવેની અટકાયત પણ કરી હતી, જ્યારે લલિતા ટાવર ખાતે રહેતા રાહુલ અને વારસ્યા કિન્નુને વોન્ટેડ જાહેર કર્યા હતા. જ્યારે બીજા એક બનાવમાં પીસીબી પોલીસની ટીમ ગોત્રી પોલીસ સ્ટેશનની પાછળ વુડાના મકાનમાં રહેતો રાજન ઠાકોર, હાલમાં ગોત્રી પાર્ટી પ્લોટની બાજુમાં ભરવાડવાસ તથા નજીકમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો એક કારમાં રાખીને કટિંગ કરી રહ્યો છે અને કેટલાક શખ્સો મોપેડ લઈને શરાબનો જથ્થો લેવા માટે આવ્યા છે. જે માહિતીના આધારે પોલીસે સ્થળ ઉપર રેડ કરી હતી. જોકે રેડમાં પોલીસને માત્ર શરાબનો જથ્થો અને વાહનો હાથ લાગ્યા હતા. પોલીસને સ્થળ ઉપરથી વિદેશી શરાબની બોટલો, વાહનો મળી કુલ રૂપિયા 1,85,600નો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.